નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એસડબ્લ્યુપી વિશે વાત કરવાના છીએ. એસડબ્લ્યુપી એટલે સ્ટોક માર્કેટમાંથી રેગ્યુલર ઇન્કમ કરવાનું એક બેસ્ટ સેટઅપ, જેની મદદથી તમે પણ સ્ટોક માર્કેટની મદદથી હર મહિને સારી એવી ઇન્કમ જનરેટ કરી શકો છો. આમ તો મેં એસડબ્લ્યુપી ઉપર એક બેઝિક વિડીયો બનાવ્યો હતો, પણ તેની નીચે તમારામાંથી ઘણા બધા લોકોની કોમેન્ટ આવી હતી કે તુષારભાઈ, અમે પણ એસડબ્લ્યુપી સ્ટાર્ટ કરવા માંગીએ છીએ ને અમે પણ સ્ટોક માર્કેટમાંથી રેગ્યુલર ઇન્કમ કરવા માંગીએ છીએ. તો પ્લીઝ એની ઉપર એક ડિટેલ્સમાં વિડીયો બનાવો, જેની અંદર તમે મને ડિટેલ્સમાં કહો કે એસડબ્લ્યુપી એટલે શું, કેવી રીતે અમે એસડબ્લ્યુપી સ્ટાર્ટ કરી શકીએ છીએ, ને સૌથી મેન ને ઇમ્પોર્ટન્ટ એસડબ્લ્યુપી માટે આપણે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જેની મદદથી આપણને સારામાં સારું રિટર્ન મળી શકે. તો મિત્રો, તમારા બધાની સ્પેશિયલ રિક્વેસ્ટ ઉપર આજનો આ વિડીયો હું લઈને આવ્યો છું, જેની અંદર હું તમને પ્રોપર કેલ્ક્યુલેશન સાથે ને લાઈવ માર્કેટ સાથે બતાવીશ કે કેવી રીતે એસડબ્લ્યુપી ની મદદથી તમે સારું એવું રિટર્ન રેગ્યુલર બેસિસ ઉપર સ્ટોક માર્કેટમાંથી અર્ન કરી શકો છો. તો બધી જ વસ્તુ ડિટેલ્સમાં સમજવા માટે તમારે આ વિડીયોને અંત સુધી જોવો પડશે. એની સાથે સાથે વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયોની નીચે તમારા જે પણ સવાલ હોય એ તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. તો ચલો મિત્રો, આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જુઓ મિત્રો, અત્યાર સુધી આપણે એસઆઈપી, જે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરીએ છીએ, એના વિશે બધાને ખ્યાલ જ છે કે એસઆઈપી એટલે શું, કે હર મહિને આપણે થોડાક પૈસા એક મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. એવી જ રીતે એક આવે છે એસડબ્લ્યુપી એટલે સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન. આને બે રીતે કરવામાં આવે છે. એમાંથી ફર્સ્ટ એ છે કે પહેલા તો તમે શું કરો, એસઆઈપી કરીને એક મોટો કોર્પસ જમા કરી લ્યો અને પછી એને એસડબ્લ્યુપી કરો, એટલે કે એક મોટા કર્પસને મ્યુચ્યુઅલ ફંડમાં એડ કરો ને ત્યાંથી હર મહિને થોડાક રૂપિયા વિડ્રોલ કરો. આને કહેવામાં આવે છે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન. અથવા સેકન્ડ નંબર ઉપર કે આજના સમયમાં તમારી પાસે ઓલરેડી મોટું કર્પસ પડ્યું છે અને તમે ઈચ્છો છો કે આ મારા જે પણ રૂપિયા છે એ પણ ધીરે ધીરે ગ્રો કરતા રહે અને એની સાથે સાથે હર મહિને મને થોડીક ઇન્કમ પણ રનિંગ રહે. તો એવામાં તમે એ બધા જ ફંડને એસડબ્લ્યુપી મ્યુચ્યુઅલ ફંડમાં નાખી શકો છો અને ત્યાંથી હર મહિને થોડાક રૂપિયા વિડ્રોલ કરી શકો છો. હવે આ સાંભળવામાં કદાચ થોડું કોમ્પ્લિકેટેડ લાગશે, પણ આ વિડીયો અંત સુધી જોશો ને તો આ વિડીયોની આગળ હું તમને ડિટેલ્સમાં લાઈવ માર્કેટમાં લાઈવ કેલ્ક્યુલેશન કરીને બતાવીશ કે જો આજના સમયમાં તમે એક મ્યુચ્યુઅલ ફંડની અંદર આટલા લાખનું એસડબ્લ્યુપી કર્યું હોત, આટલા હજાર હર મહિને ઉપાડ્યા હોત ને, તો આવનારા સમયમાં અથવા તો આજના સમયમાં તમારી પાસે કેટલું કોર્પસ બની જાત, એ કમ્પ્લીટ કેલ્ક્યુલેશન સાથે વિડીયોમાં બતાવીશ. ને સૌથી ઇમ્પોર્ટન્ટ યાર, જો એસડબ્લ્યુપી કરો ને તો તમને એક વાતનું ક્લિયર હોવું જોઈએ કે એસડબ્લ્યુપીમાં આપણે આપણા રૂપિયાને, આપણે આપણા ફંડને એક મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. તો આની અંદર મેઇન વાત એ છે કે એક બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરવો પણ જરૂરી છે. તો આ જ વિડીયોની અંદર હું તમને ટોપ 5 એવા બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ કહીશ ને ફોર એસડબ્લ્યુપી, જે 2025 ની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને ત્યાંથી એસડબ્લ્યુપી ની મદદથી સારું એવું રિટર્ન અર્ન કરી શકો છો. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. એની સાથે સાથે બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ અથવા તો ટ્રેડિંગ કરીએ, જે પ્લેટફોર્મનો યુઝ કરીએ છીએ ને એક ટ્રસ્ટેબલ પ્લેટફોર્મ હોવું જોઈએ. તો મિત્રો, એવા જ એક ટ્રસ્ટેબલ ને બેસ્ટ પ્લેટફોર્મ વિશે હું તમને 2 મિનિટ માહિતી આપીશ, પછી આગળ આપણે લાઈવ કેલ્ક્યુલેશન ઉપર પણ ધ્યાન દેવાના છીએ. તો જો મિત્રો, એવું જ એક ટ્રસ્ટેબલ પ્લેટફોર્મ છે જેનું નામ છે એન્જલ વન. એન્જલ વન લાસ્ટ 25 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરે છે અને એક 100% જેન્યુન પ્લેટફોર્મ છે. અહીંયા તમે ઇક્વિટી થઈ ગયું, ઇન્ટ્રાડે થઈ ગયું, એફએનઓ થઈ ગયું, કરન્સી થઈ ગયું, કોમોડિટી થઈ ગયું, ઇવન આઈપીઓ માટે પણ એપ્લાય કરી શકો છો. અને એન્જલ વનની બેસ્ટ વાત એ છે કે અહીંયા ફ્રી એકાઉન્ટ ઓપનિંગ છે. એની સાથે સાથે ફર્સ્ટ 1 યર સુધી 0 એએમસી એટલે કે એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ પણ દેવાની જરૂર નથી. અને જો અત્યારે જ તમે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને એન્જલ વનની લિંક ઉપર ક્લિક કરીને અહીંયા એકાઉન્ટ ફ્રીમાં ઓપન કરો છો ને, તો આવનારા 30 દિવસ સુધી ઇક્વિટી થઈ ગયું, ઇન્ટ્રાડે થઈ ગયું, એફએનઓ થઈ ગયું, કરન્સી થઈ ગયું, કોમોડિટી થઈ ગયું, બધા જ ઉપર તમને 0 બ્રોકરેજનો યુઝ કરવા પણ મળી જશે. અને એટલું જ નહીં, જો તમે અહીંયા એમટીએફ કરો છો તો એની અંદર અપ ટુ 1 લાખ સુધી 0% ચાર્जेस છે. તો એવામાં જોવા જઈએ ને તો અહીંયા ટ્રેડર હોય કે ઇન્વેસ્ટર, ફોર એક્ઝામ્પલ હું એક ટ્રેડર છું,
તો ટ્રેડિંગ માટે એક તમને ટેકનિકલ સ્પેસિફિક ચાર્ટ જોવા મળશે, એના સિવાય પ્લસ 100+ ઇન્ડિકેટરનો હું અહીંયા યુઝ કરી શકું છું. અને એટલું જ નહીં, જો આપણે ઇન્વેસ્ટમેન્ટની અંદર મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ, જેની ઉપર આજનો આપણો વિડીયો છે, તો અહીંયા તમને મ્યુચ્યુઅલ ફંડની અંદર રિસર્ચ અને સ્ક્રીનર જેવા ફિલ્ટરનો પણ યુઝ કરવા મળશે. અને આ વિડીયોની આગળ જે હું તમને ટોપ 5 મ્યુચ્યુઅલ ફંડ વિશે માહિતી આપીશ, એ પણ મેં એન્જલ વનના આ મ્યુચ્યુઅલ ફંડના સ્ક્રીનરને રિસર્ચ ટેબની મદદથી જ નીકાળ્યા છે. એટલે કે મારી રિસર્ચ પણ મેં એન્જલ વનની મદદથી કરી છે. તો તમને કહેવા માંગીશ કે ચાહે તમે ટ્રેડર છો કે ઇન્વેસ્ટર છો, તમારે એન્જલ વનની અંદર ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ જરૂર ઓપન કરવું પડે. અને એની લિંક તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જ્યાં તમે એકાઉન્ટ ઓપનિંગ કરીને ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો ચલો મિત્રો, હવે હું તમને મારી સ્ક્રીન ઉપર લઈ જાઉં છું ને લાઈવ કેલ્ક્યુલેશન કરીને બતાવું છું કે જો તમે પણ SWP ની મદદથી રેગ્યુલર ઇન્કમ જનરેટ કરવા માંગતા હોય તો કઈ રીતે કરી શકો છો. તો જો મિત્રો, હવે હું તમને લાઈવ કેલ્ક્યુલેશન કરીને બતાવું છું કે જો હું પોતે SWP કરું તો કઈ રીતે કરું, ને મારી પાસે આજના સમયમાં જે ફંડ છે એ આવનારા સમયમાં કેવી રીતે SWP ની મદદથી રેગ્યુલર ઇન્કમ જનરેટ કરે. ને એટલું જ નહીં, મારી પાસે જે ફંડ છે એ પણ વધતો રહેશે ને એની સાથે સાથે મંથલી મને ઇન્કમ પણ થતી રહેશે. તો આ બધી જ વસ્તુ હું તમને ડિટેલ્સમાં બતાવું. હવે તમારે અહીંયા શેની ઉપર ફોકસ કરવાનું છે, સૌથી પહેલા કે હું કેટલી એમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, કેટલા રૂપિયા વિડ્રોલ કરું છું ને કેટલા ટાઈમ માટે કરું છું. હવે જો વિડ્રોલ કરવાની કઈ છે કે બધાની અલગ અલગ સ્થિતિ હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવાની પણ અલગ અલગ કેપેબિલિટી હોય. તો અહીંયા હું એક કોમન એમાઉન્ટ લઉં છું. ફોર એક્ઝામ્પલ 20 લાખ રૂપિયા મારી પાસે 20 લાખ રૂપિયા પડ્યા છે ને દર મહિને મારે ખાલી 20,000ની જરૂર છે. હવે હું તમને બંને કેલ્ક્યુલેશન સાથે સાથે બતાવીશ કે અત્યારે હું ખાલી 20 લાખ રૂપિયા મારા ઘરે મૂકી દઉં અને દર મહિને એમાંથી 20,000 રૂપિયા કાઢું તો મારી પાસે કેટલું કોર્પસ રહે. અને સેકન્ડ થિંગ કે 20 લાખ રૂપિયાનું એક સારા મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરું અને દર મહિને ત્યાંથી SWP 20,000નું કરું તો શું ડિફરન્સ આવી, બંને તમને લાઈવ કેલ્ક્યુલેશન સાથે સમજાવીશ. હવે આ કેલ્ક્યુલેશન હું આજથી લઈને 4-5 વર્ષ બેકનું કરીશ, જેનાથી આપણે સારી રીતે ખબર પડે કે મ્યુચ્યુઅલ ફંડનું જે પણ રિટર્ન છે એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું અને આવનારા સમયમાં શું થઈ શકે એના વિશે કમ્પ્લીટ હું તમને ડિટેલ્સ જણાવીશ. તો અહીંયા સૌથી પહેલા ફોકસ કરો કે 20 લાખ રૂપિયા મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યા, 20,000 દર મહિને હું વિડ્રોલ કરીશ. હવે મારે વધારવા છે, ફોર એક્ઝામ્પલ કે એન્યુઅલી આ આખું વર્ષ મેં 20,000 ઉપાડ્યા, આવતા આખા વર્ષે હું 21,000 ઉપાડું અથવા તો 30,000 ઉપાડું તો એ પણ ઓપ્શન મળે છે. પણ અહીંયા હું ફિક્સ રાખીશ એટલે આપણને કેલ્ક્યુલેશન કરવાની મજા આવે. જો એક ઇન્ટરેસ્ટિંગ કેલ્ક્યુલેશન છે, પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. તો 20 લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા, 20,000 દર મહિને મારે વિડ્રોલ કરવાના છે. એની સાથે સાથે મેં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ક્યારે સ્ટાર્ટ કર્યું, 1 ઓગસ્ટ 2019 મંથલી મારે વિડ્રોલ કરવા છે. આ હું ચાહું તો યરલી પણ વિડ્રોલ કરી શકું છું. SWP ક્યારે ચાલુ કર્યું કે પહેલી ઓગસ્ટે મેં રૂપિયા નાખ્યા ને ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, 1 સપ્ટેમ્બરથી મેં દર મહિને 20,000 રૂપિયા કાઢવાનું સ્ટાર્ટ કર્યું. હવે ક્યાં સુધી કાઢ્યા, તો અત્યારે 12મો મહિનો ચાલે છે, તો 12મા મહિનાની 1 તારીખ સુધી મેં રૂપિયા વિડ્રોલ કરવાનું સ્ટાર્ટ રાખ્યું. હવે કેવી રીતે બધી વસ્તુ થઈ, ફાઇનલ કેટલી એમાઉન્ટ રહી એ જાણવું જરૂરી છે, જેનાથી તમે SWP ને સારી રીતે સમજી શકશો. તો હવે લાઈવ કેલ્ક્યુલેશન ને અહીંયા સમજીએ. તો અહીંયા કેલ્ક્યુલેશન એઝ પર યોર ઇનપુટ, એટલે કે મેં જે ઇનપુટ નાખ્યું છે એ પ્રમાણે જેવી રીતે મેં કીધું 1/8/2019 મેં ટોટલ 20 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. અહીંયા તમે જોજો નેટ એમાઉન્ટ 20 લાખ રૂપિયા છે અને આપણો અત્યારે પોર્ટફોલિયો પણ 20 લાખનો છે, કારણ કે આમાં કાંઈ રિટર્ન નથી આવ્યું ને કાંઈ પણ મેં વિડ્રોલ નથી કર્યું. હવે નેક્સ્ટ મંથથી એક ખેલ ચાલુ થશે. અહીંયા જો 3 તારીખ, કારણ કે સેટરડે સન્ડે આવ્યો ત્યારે વિડ્રોલ ન થાય, તો 9મા મહિનાની 3 તારીખે મેં શું કર્યું, 20,000 રૂપિયા આમાંથી વિડ્રોલ કર્યા. હવે અહીંયા એક વસ્તુ સમજવાનું છે, NAV અને યુનિટ્સ. મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો તમને ખબર હોય કે NAV હોય, જેમ કે સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો તો સ્ટોક હોય, એવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં NAV. તો ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં 20 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા ને ત્યારે મારું NAVની પ્રાઇસ હતી 147.8, એટલે મને ટોટલ કેટલા NAV યુનિટ મળ્યા હતા 13,531.53 મને યુનિટ્સ મળ્યા હતા, બરોબર. હવે 9મા મહિનાની અંદર એની પ્રાઇસ થઈ 147.99, એટલે કેટલું કઈ પ્રાઇસ વધી નથી. અને એટલા માટે મારે 20,000 વિડ્રોલ કરવા માટે ટોટલ 135.15 NAV ને સેલ કરવા પડ્યા, જેની મદદથી મને 20,000નું એમાઉન્ટ મળ્યું. હવે અહીંયા બે અલગ અલગ કેલ્ક્યુલેશન તમે જો, એક આ નેટ એમાઉન્ટ ઉપર ફોકસ કરવાનું અને પોર્ટફોલિયો એમાઉન્ટ ઉપર, પ્લસ આ કેપિટલ ગેઇન તમે તમારી રીતે જોઈ શકો છો, કારણ કે માર્કેટ અપ પણ જાય છે ને નીચે પણ જાય છે, એટલે ક્યારેક કેપિટલ ગેઇન થાય છે, ક્યારેક કેપિટલ લોસ થાય છે. પણ મેઇન ફોકસ કરજો નેટ એમાઉન્ટ અને પોર્ટફોલિયો વેલ્યુ પર. હું તમને ડિટેલ્સમાં સમજાવું, ધ્યાનથી સમજજો. જો 20 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા, 20,000 વિડ્રોલ કર્યા, તો મારી પાસે કેટલા રહે, 19,80,000 રૂપિયા. આ નેટ એમાઉન્ટ છે.
પણ આપણે પોર્ટફોલિયો વેલ્યુ જોઈએ તો અહીંયા મને 25 નું કેપિટલ ગેઇન મળ્યું છે, તો મારા અત્યારે પોર્ટફોલિયોની વેલ્યુ બની ગઈ છે 19,82,490. ચલો ફર્સ્ટ મંથમાં આપણે આપણા કેપિટલમાંથી લોસ કર્યું. હવે 10મા મહિનાની પહેલી તારીખ આવી 2019માં, તો મારું એનએવી જો અહીંયા 10 રૂપિયાથી વધી ગયું. પહેલા 147.9 હતું, હવે 157 થઈ ગયું, અરાઉન્ડ 10 રૂપિયાની આસપાસ. તો પહેલા મારે 20,000 વિડ્રોલ કરવા માટે 135 યુનિટ સેલ કરવા પડ્યા હતા, પણ હવે 20,000 વિડ્રોલ કરવા માટે ખાલી મારે 127 યુનિટને સેલ કરવા પડ્યા, જેની મદદથી મારી નેટ એમાઉન્ટમાંથી તો 20,000 ઓછા થવાના જ છે, કારણ કે બંને કેલ્ક્યુલેશન આપણે જોઈએ છે. પણ અહીંયા તમે જોશો કેપિટલ ગેઇન જો ફર્સ્ટ મંથમાં ખાલી 25 હતો, અત્યારે 1203 કેપિટલ ગેઇન છે. પહેલા આપણે 33 દિવસ ટોટલ ઇન્વેસ્ટમેન્ટના થયા હતા, અત્યારે 61 થયા. આની ઉપર ફોકસ કરવાની જરૂર નથી. હવે જો એક મેજિક ફોર્મ્યુલો બતાવું કે 20 લાખ રૂપિયા હતા, 20,000 અહીંયા મેં વિડ્રોલ કર્યા, 20,000 અહીંયા વિડ્રોલ કર્યા, છતાં પણ 2 મહિનાની એન્ડમાં મારી પાસે છે 20,86,000. શું કામ? કારણ કે મારી એનએવની પ્રાઇસ વધી છે. આટલા જ માટે કહું છું કે 20 લાખ રૂપિયા મેં મારી તિજોરીમાં મૂક્યા હોત ને, તો અહીંયા કેટલું હોત મારી જોડે? 19,60,000. પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે, મેં વિડ્રોલ કર્યા છે, છતાં પણ 20,86,000, 86,000 નો કેપિટલ ગેઇન મળ્યું, પ્લસ 40,000 બીજા મેં વિડ્રોલ કર્યા. હવે તમને મજા આવશે, જોતા જાજો. હવે 11મા મહિનામાં એનએવની પ્રાઇસ થઈ એનએવીની પ્રાઇસ થઈ ગઈ 162 રૂપિયા. યુનિટ સેલ કરવા પડ્યા 123. ટોટલ નેટ એમાઉન્ટ આપણી જોશો 19,14,000. પણ અહીંયા જો 1,797 નું મને કેપિટલ ગેઇન મળ્યું છે, એટલે મારી પાસે 60,000 વિડ્રોલ કરવા છતાં, અહીંયા 60,000 વિડ્રોલ કરવા છતાં મારી પાસે 21,34,000 છે. તમે કહેશો કે યાર 20 લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા, 60,000 ઉપાડી લીધા 3 મહિનામાં, છતાં પણ 21 લાખ. તો મ્યુચ્યુઅલ ફંડને એસડબ્લ્યુપી ની તાકાત છે. આવી રીતે આપણે નીચે નીચે આવતા જશું તો સેમ વસ્તુ તમને જોવા મળશે કે અહીંયા જો 20,000 રૂપિયા અહીંયાથી વિડ્રોલ થતા રહેશે. અહીંયા એની જેવી રીતે પ્રાઇસ વધશે એટલે આપણે ઓછા યુનિટ સેલ કરવાના છે, અને અહીંયા આપણને મળી રહેશે. હવે આ વસ્તુ મેં ક્યાં સુધી કરી? 1 ડિસેમ્બર 2024 સુધી. તો ચલો ત્યાં સુધીમાં શું છે આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીને જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો 2 ડિસેમ્બર 2024 એટલે આજ મહિનાની 2 તારીખે મેં વિડ્રોલ કર્યા કેટલા? 20,000 રૂપિયા. હવે કાયદેસર જોવા જાવ તો 20 લાખમાંથી મેં જો આટલા ટાઈમ સુધી વિડ્રોલ ખાલી એમનેમ કર્યા હોત ને, તો 7,20,000 મારી પાસે વધત, કારણ કે બાકીના એમાઉન્ટ મેં વિડ્રોલ કરી લીધા છે. તો અહીંયા તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત જોવા મળશે. આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ત્યારે એનએવી કેટલું હતું? 147 રૂપિયા. 147 રૂપિયા. હવે એનએવી કેટલું થઈ ગયું છે? 345 રૂપિયા. પહેલા આપણે કેટલા વધારે યુનિટ સેલ કરવા પડતા હતા 20,000 વિડ્રોલ માટે? હવે જો ખાલી 57 કે 58 યુનિટની અંદર મને 20,000 મળી જાય છે. તો આ મારા 7 ને 20 હોત, એને ભૂલી જવાનું. અહીંયા મને જો કેપિટલ ગેઇન કેટલું વધારે મળવા માંડ્યું. પહેલા કેટલું મળતું? 20, 25, 1700, અહીંયા 11,440. આમ જોવા જઈએ તો મારી પાસે ખાલી 7,20,000 ઉપર મને મળવું જોઈએ, પણ ના. લાસ્ટ મંથમાં મારી જે પોર્ટફોલિયોની વેલ્યુ હતી 26 લાખ રૂપિયા હતી, ને આ મહિને થઈ ગઈ 26,25,000. હવે જોવા જઈએ તો અહીંયા 36,000 હતી. 20,000 રૂપિયા આપણે વિડ્રોલ કર્યા, એટલું વધારે રિટર્ન નથી મળ્યું, છતાં પણ અહીંયા જો 26,25,000. હવે હું તમને એક મેજિક બતાવું કે આની અંદર મેં ટોટલ 20 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા, ટોટલ 64 વાર મેં 20,000 રૂપિયા વિડ્રોલ કર્યા, એટલે કે 12,80,000 રૂપિયા મેં વિડ્રોલ કરી લીધા 20 લાખમાંથી. તો આમ તો જોવા જઈએ તો 7,20,000 વધવા જોઈએ, પણ ના. મ્યુચ્યુઅલ ફંડની તાકાત છે કે અહીંયા મને 16.93 એટલે કે અરાઉન્ડ 17% રિટર્ન મળ્યું. એટલે કે અત્યારે મારા પોર્ટફોલિયોની વેલ્યુ છે 26,25,000 રૂપિયા. 20 લાખ નાખ્યા, 12,80,000 વિડ્રોલ પણ કરી લીધા, છતાં પણ 26,25,000 રૂપિયા મારા પોર્ટફોલિયોમાં છે. અને હજી આવતા મહિને પણ હું વિડ્રોલ કરીશ, ને આવનારા સમયમાં પણ વિડ્રોલ કરીશ. આવનારા 2 થી 3 વર્ષમાં શું થશે કે અહીંયાથી હું 20 લાખથી વધારે વિડ્રોલ કરી લઈશ, છતાં પણ અહીંયા 50 લાખનો મારી પાસે પોર્ટફોલિયો હશે, કારણ કે અમે એસડબ્લ્યુપી કર્યું છે. તો મિત્રો આ કેલ્ક્યુલેશનની મદદથી તમે સારી રીતે સમજી ગયા છો કે એસડબ્લ્યુપી કેવી રીતે છે, કેવી રીતે વર્ક કરે છે. હવે પ્રેક્ટિકલ એક વિડીયો જોતો હોય ને કે લાઈવ હું ઇન્વેસ્ટમેન્ટ કરું ને 2-4 મહિના સુધી વિડ્રોલ કરું ને એનએવી નું આખું સેટઅપ કરું, અથવા તો એસડબ્લ્યુપી નું આખું સેટઅપ કરું, તો વિડીયોની નીચે કોમેન્ટ કરો કે તુષારભાઈ હજી એક પ્રેક્ટિકલ વિડીયો બનાવો જેની અંદર લાઈવ તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને બતાવો. એની સાથે સાથે ઓલરેડી જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ઇન્ટરેસ્ટેડ છે એને હું સજેસ્ટ કરવા માંગીશ. મારી કોઈ રિકમેન્ડેડ નથી કે આમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરો, પણ અત્યારે મેં મારી રિસર્ચ કરીને અહીંયા ટૂલ યુઝ કર્યા તો મને ખ્યાલ પડી કે આજના સમયમાં આ છે ટોપ 5 મ્યુચ્યુઅલ ફંડ
SWP માટે જેની અંદર તમે 2025 અને આવનારા સમયમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આની ઉપર તમે પણ પોતે રિસર્ચ કરજો અને તમને લાગે કે ના ભાઈ આમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો આ ટોપ 5 મ્યુચ્યુઅલ ફંડ છે. એની સાથે સાથે હું તમને કહેવા માંગીશ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે ટ્રેડિંગ કરવું હોય એન્જલ વનનો જરૂર યુઝ કરજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં ક્લિક કરીને અહીંયાથી એકાઉન્ટ બનાવજો. હવે SWP વિશે પ્રેક્ટિકલ વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરો કે લાઈવ ઇન્વેસ્ટમેન્ટ કરીને બતાવો. ને સેકન્ડ નંબર ઉપર આ વિડીયોના રિલેટેડ કાંઈ પણ સવાલ તમારા મગજમાં આવતા હોય તો પણ તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.